1 તો 1 પછી 2 કયો નંબર 2 2 નંબર 1 2 3 તો 2 પછી આવશે 3 નંબર હવે 1 2 3 and 4 તો અહીંયા આપણે લખીશું 4 નંબર ઓકે હવે 4 નંબર પછી 5 નંબર તો અહીંયા આવશે 5 નંબર ઓકે તો ચલો આપણે એકવાર બોલી લઈએ તો 1 2 3 4 and 5 તો 1 to 5 નંબર આપણે શીખી ગયા છીએ પરંતુ આજે આપણે અહીંયા ફરીથી લખીશું ઓકે તો ચલો સૌ પહેલા આપણે શું કરીશું અહીંયા તો આ શું છે 1 નંબર તો અહીંયા આપણે સૌ પહેલા 1 નંબર લખીશું તો રેડ લાઈન થી બ્લુ લાઈન માં શું કરીશું આપણે સ્ટેન્ડિંગ લાઈન તો આ શું કર્યું આપણે 1 નંબર શું થઈ ગયું 1 નંબર હવે એ જ રીતે અહીંયા પણ આપણે રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી શું કરીશું સ્ટેન્ડિંગ લાઈન હવે બની શું ગયું તો 1 નંબર કયો નંબર 1 હવે આવશે 2 નંબર તો 2 નંબર તો અહીંયા આપણે શું કરીશું હવે 2 નંબર લખીશું 2 નંબરમાં શું કરીશું સૌ પહેલા તો અહીંયા શું છે સૌ પહેલા તો કર્વ છે તો અહીંયા રેડ લાઈનમાં આપણે શું કરીશું આ રીતે કર્વ કરીશું શું કરીશું આપણે આ રીતે કર્વ હવે શું કરીશું તો ત્યાંથી જ એની જોઈન્ટમાં સ્ટેન્ડિંગ લાઈન કરીશું અને હવે બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન તો શું બની ગયું આ 2 નંબર 2 નંબર કઈ રીતે કર્યો આપણે તો સૌ પહેલા કર્વ એટલે અર્ધગોળ પછી તેને જોઈન્ટમાં સ્લેન્ટિંગ લાઈન એટલે ત્રાંસી લીટી અને પછી આપણે શું કર્યું અહીંયા સ્લીપિંગ લાઈન તો સ્લીપિંગ લાઈન એટલે આડી લીટી તો શું કર્યું આપણે 2 નંબર લખ્યું કયો નંબર 2 તો એવી જ રીતે આપણે અહીંયા પણ લખીશું તો સૌ પહેલા રેડ લાઈનમાં આ રીતે કર્વ બ્લુને થોડો અડાડીશું હવે શું કરીશું તો તેને આ રીતે જોઈન્ટમાં જ સ્ટેન્ડિંગ લાઈન કરીશું તો કર્વ પછી સ્લેન્ટિંગ લાઈન અને હવે સ્લીપિંગ લાઈન તો શું કર્યું આપણે આ 2 નંબર 2 નંબરમાં શું કર્યું તો અહીંયા શું કર્યું આપણે એ જ રીતે અહીંયા કર્યું છે તો સૌ પહેલા કર્વ પછી આપણે કરી સ્લેન્ટિંગ લાઈન અને પછી શું કર્યું આપણે તો સ્લીપિંગ લાઈન તો શું કર્યું આપણે આ કયો નંબર છે આ તો 2 નંબર કયો 2 પહેલા કેવું લખ્યો તો 1 નંબર હવે લખ્યો 2 નંબર તો નંબર 1 2 અને 2 નંબર પછી શું છે તો છે 3 નંબર કયો નંબર 3 નંબર તો હવે આપણે અહીંયા 3 નંબર લખીશું 3 નંબરમાં શું કરીશું તો સૌ પહેલા આ શું છે ઉપર સ્લીપિંગ લાઈન તો આપણે રેડ લાઈનમાં આ રીતે સ્લીપિંગ લાઈન કરીશું હવે સ્લીપિંગ લાઈન પછી શું છે તો તેની જોઈન્ટમાં જ સ્લેન્ટિંગ લાઈન છે તો આપણે કરીશું એની જોઈન્ટમાં સ્લેન્ટિંગ લાઈન અને નીચે શું છે આ તો કર્વ શું છે કર્વ તો સૌ પહેલા સ્લીપિંગ લાઈન એટલે આડી લીટી પછી છે સ્લેન્ટિંગ લાઈન તો સ્લેન્ટિંગ લાઈન એટલે ત્રાંસી લીટી હવે શું છે લાસ્ટમાં તો આ છે કર્વ એટલે અર્ધગોળ તો અહીંયા લાસ્ટમાં આપણે શું કરીશું તો આ રીતે અર્ધગોળ કરીશું તો આ શું બની ગયું 3 નંબર કયો નંબર 3 નંબર તો શું કર્યું આપણે 3 નંબરમાં તો સૌ પહેલા આપણે કરી સ્લીપિંગ લાઈન એટલે આડી લીટી પછી શું કર્યું આપણે આ તો સ્લેન્ટિંગ લાઈન ત્રાંસી લીટી કરીને સ્લેન્ટિંગ લાઈન એટલે ત્રાંસી લીટી અને લાસ્ટમાં કરી આપણે કર્વ અહીંયા છે ને કર્વ તો અહીંયા આપણે શું કર્યું કર્વ તો કર્વ એટલે અર્ધગોળ તો આને આ શું બની ગયું કયો નંબર તો 3 નંબર કયો 3 નંબર હવે આપણે ફરીથી જ આ રીતે 3 નંબર અહીંયા લખીશું તો સૌ પહેલા
પહેલા આપણે રેડ લાઈનમાં કરી હતી સ્લીપિંગ લાઈન. હવે આપણે શું કરીશું? તો રેડ લાઈન થી બ્લુ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, ટ્રાન્સલેટિંગ. ઓકે, તો સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, અને હવે શું બાકી રહ્યું? તો આ શું છે? કર્વ. તો હવે કર્વ તેને જોઈન્ટમાં જ બ્લુ લાઈનમાં આપણે આ રીતે કરીશું કર્વ. તો આપણે સૌ પહેલા 3 નંબરમાં શું કર્યું? તો આપણે કરી સ્લીપિંગ લાઈન, પછી સ્લેન્ટિંગ લાઈન અને બ્લુ લાઈન થી બ્લુ લાઈનમાં કર્વ કર્યું. તો કયો નંબર બની ગયો? આ 3 નંબર. તો જુઓ 1 નંબર, 2 નંબર એન્ડ 3 નંબર. અહીંયા આપણે લખ્યો 1 નંબર, 2 નંબર એન્ડ 3 નંબર. તો અહીંયા કયો નંબર લખીશું આપણે? તો 1, 2, 3 અને કયો છે? 4 નંબર. કયો? 4 નંબર. તો અહીંયા આપણે શું લખીશું? તો 4 નંબર. તો 4 નંબરમાં આપણે શું કરીશું? શું છે સૌ પહેલા? તો આ છે સ્લેન્ટિંગ લાઈન. તો આપણે અહીંયા કરીશું રેડ લાઈન થી બ્લુ લાઈન, સ્લેન્ટિંગ લાઈન. શું કર્યું આપણે? આ સ્લેન્ટિંગ લાઈન. સ્લેન્ટિંગ લાઈન એટલે ટ્રાન્સલેટિંગ. હવે આપણે સ્લીપિંગ લાઈન કરીશું. બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન કરીશું. ઓકે, તો પહેલા કરીએ આપણે સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. હવે આ લાઈન બાકી રહી છે. તો એ કઈ છે? તો સ્ટેન્ડિંગ લાઈન. કઈ છે? સ્ટેન્ડિંગ લાઈન. તો આપણે શું કર્યું? તો સ્લેન્ટિંગ લાઈન, પછી આપણે અહીંયા કરી સ્લીપિંગ લાઈન, અને પછી અહીંયા આપણે શું કર્યું? તો સ્ટેન્ડિંગ લાઈન. તો આ કયો નંબર છે? 4 નંબર. કયો? 4 નંબર. અને હવે અહીંયા પણ આપણે એ જ રીતે કરીશું. ઓકે, તો અહીંયા બાજુમાં શું કરીશું આપણે? તો સૌ પહેલા કરીશું આપણે સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન. કઈ લાઈન? સ્ટેન્ડિંગ લાઈન. ઓકે, તો આ શું બની ગયું? 4 નંબર. કયો નંબર? 4 નંબર. હવે આપણે એકવાર જોઈ લઈએ. 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. હવે કયો નંબર આવશે? તો જુઓ નંબર 1, 2, 3, 4 અને લાસ્ટમાં કયો છે? 5 નંબર. 5 નંબર. કયો છે? 5 નંબર. તો અહીંયા આપણે કયો નંબર બાકી રહ્યો? 5 નંબર. તો 5 નંબરમાં આપણે શું કરીશું? તો સૌ પહેલા શું છે? સ્લીપિંગ લાઈન. તો અહીંયા છે સ્લીપિંગ લાઈન. એ આપણે કરીશું રેડ લાઈનમાં, પછી કરીશું સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. હવે બાકી શું રહ્યું? તો કર્વ. કર્વ એટલે અર્ધગોળ. તો આપણે આ શું કર્યું? 5 નંબર. 5 નંબર કઈ રીતે કર્યું? તો સૌ પહેલા આપણે કરી સ્લીપિંગ લાઈન, સ્લીપિંગ લાઈન પછી કરી સ્ટેન્ડિંગ લાઈન અને એના પછી આપણે કર્યો કર્વ. તો આ બની ગયો 5 નંબર. તો આ જ રીતે આપણે અહીંયા પણ લખીશું. તો સૌ પહેલા સ્લીપિંગ લાઈન, એ પણ રેડ લાઈનમાં જ. હવે રેડ લાઈન થી બ્લુ લાઈન શું કરીશું આપણે? તો રેડ લાઈન થી બ્લુ લાઈન સ્ટેન્ડિંગ લાઈન નાની કરીશું. તો આ નાની એવી સ્ટેન્ડિંગ લાઈન કરી. હવે બાકી રહ્યો કર્વ. શું બાકી છે? કર્વ. તો આપણે અહીંયા કર્યો કર્વ. તો જુઓ સૌ પહેલા સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને કર્વ.